તો તમારી એકમ કસોટી 5 નંબર એ આવતીકાલે જે ટાઈમ ટેબલ મૂકવામાં આવશે અથવા કહેવામાં આવશે એ મુજબ તમારે આપવાની રહેશે. મને જે સૂચના મળશે એ સૂચના પ્રમાણે આવતીકાલે અથવા પછીના દિવસે ઇંગ્લિશની એકમ કસોટી નું પેપર એલપીડી ગ્રુપમાં શેર કરવામાં આવશે. જો શક્ય હશે અને કાલે જો મને કહેવામાં આવશે તો કાલે તમારી એકમ કસોટી 5 જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી લેવાય છે અને એ પરીક્ષા દરેક વિદ્યાર્થી આપવી ફરજિયાત છે, કારણ કે એના ઉપરથી તમારા જે ઇન્ટરનલ માર્ક્સ છે ઇન્ટરનલ માર્ક્સ મુકાશે. દરેક વિદ્યાર્થી અગાઉની જેમ આ પરીક્ષા પણ તમારે આપવી ફરજિયાત છે. કેટલાક વિદ્યાર્થીઓ એકમ કસોટીની બાબતમાં બહુ જ રેગ્યુલર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ એકમ કસોટીની અંદર ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને ફોન કરીને કહેવામાં આવે છે ત્યાર પછી ધીમે રહીને એકમ કસોટીનું પેપર જમા કરાવતા હોય છે. તો દરેક વિદ્યાર્થીની ફરજ છે અને તમે મેચ્યોર થઈ ગયા છો. હવે લગભગ કોઈ વિદ્યાર્થી નાનો રહ્યો નથી, કારણ કે તમે ધોરણ 11 ના વિદ્યાર્થી છો, આવતા વર્ષે 12માં આવશો. એટલે દરેકની ફરજ છે, દરેક વિદ્યાર્થીએ આ એકમ કસોટી ફરજિયાત આપવાની છે. પોતાની જવાબદારી સમજીને જે તે વિદ્યાર્થીએ જે આપણું એલપીડી ની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે તમારે એ પેપર મોકલવાનું રહેશે. કદાચ એ સિસ્ટમ કામ ન કરે તો ઇંગ્લિશ ગ્રુપમાં પેપર મૂકવાનું રહેશે અને ઇંગ્લિશ ગ્રુપમાં મુશ્કેલી હોય તો તમારે ફોટા પાડીને તમારે એ પેપર મારો જે પર્સનલ નંબર જે છે એમાં મોકલવાનું રહેશે. કદાચ એમાં પણ મુશ્કેલી હોય તો મારું ઈમેલ આઈડી તમને કહ્યું છે એલપીડી નું વારંવાર તમને કહેવામાં આવે છે, તો એ ઈમેલ આઈડી ઉપર તમે પેપર સબમિટ કરી શકશો. તો દરેક વિદ્યાર્થીએ આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ઇંગ્લિશ ગ્રુપમાં એલપીડી ગ્રુપમાં પેપર અને ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન ગાંધીનગર આ પ્રકારનો પરિપત્ર આપણે મૂક્યો છે, મેં જ મૂક્યો છે અને એમાં તમે અલગ અલગ વિષયની જે પરીક્ષા છે 11-12 કોમર્સની એના વિષયો તમે જોઈ શકો છો. એ જ પ્રમાણે તમને જે પરીક્ષામાં પૂછાવાનું છે એ મેં તમને અગાઉ પણ કહ્યું હતું, પરિપત્રમાં પણ છે અને એ પરિપત્રમાં ચોખ્ખું લખ્યું છે યુનિટ નંબર 5. યુનિટ નંબર જે 5 રહેલું છે એ 5માંથી તમને પ્રશ્ન પૂછાશે, ફકરો આપેલો હશે અને ફકરાની નીચે જે પ્રશ્નો હશે પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. જે યુનિટ નંબર 5 છે પેપર ધ ફેન્ટમ પેટ એ ગયા વીકમાં પૂર્ણ કરેલું છે. ઓછા વિદ્યાર્થીઓ સાંજના સમયે હાજર રહે છે. હવે એ જવાબદારી તમારી છે. તમારે પીરિયડ એટેન્ડ કરવો ના કરવો that is your responsibility and your also parents responsibility. I try to finish my syllabus keeping in mind your attitude and also your complaints. તો 5મો યુનિટ પૂર્ણ કરેલ છે. પેપર ધ ફેન્ટમ પેટ બહુ સરસ પાઠ છે. પાલતુ પ્રાણી વિશેનું છે, વાંદરા વિશે આપેલી માહિતી છે અને વાંદરાનો જે કરુણ અંજામ આપણે પિયા સાથે જે થયો એ આપણે પાઠમાં જોઈ ગયા છે. તો પાઠ વાંચજો, કમ્પલસરી વાંચજો. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ પાઠ ખૂબ સરસ રીતે વાંચ્યો છે. ઘણા બધાએ ચાન્સ લીધો છે અને એ ચાન્સના અનુસંધાનમાં ઘણા બધાનું ઇંગ્લિશ વાંચવાની જે બાબત છે એમાં ખૂબ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ આપ્યું છે. ત્યાર પછી જે ફ્લેમિંગો છે એ ફ્લેમિંગો ના જે પાઠ છે એમાં ઓર્ફિસિયસ અને યુરિડાઇસ એના વિશે આપણે લગભગ અગાઉ જે પરીક્ષા લેવાય એ પરીક્ષામાં પણ એ ફકરાઓમાંથી મીન્સ એ પાઠનો એક ફકરો મેં મૂકેલો, એટલે સરસ પાઠ છે. પણ ઓર્ફિસિયસ અને યુરિડાઇસ અને બીજા જે પાઠ રહેલા છે બીજા પાઠનું જરા
રીડિંગ ફ્લેમિંગો માંથી કરજો, કારણ કે એમાંથી નીચે પ્રશ્નો આપેલા છે, ઉપર ફકરાઓ આપેલા છે, તો એમાંથી તમારે જવાબ શોધીને લખવાના છે. તો ટ્રુ અને ફોલ્સ યુનિટ નંબર 5 ના કેટલાક વિદ્યાર્થીઓના જવાબ બાકી છે. જે વિદ્યાર્થીઓના જવાબ બાકી છે, વિદ્યાર્થીઓ તાત્કાલિક સબમિટ કરે. ઈમેલ આઈડી matera.lpd@gmail.com ઉપર દરેક વિદ્યાર્થી કમ્પલસરી 5મા યુનિટના જવાબો સબમિટ કરે. ટ્રુ અને ફોલ્સ આપેલું છે. પીડીએફ ફાઇલ જોજો. ઇંગ્લિશ ગ્રુપમાં પીડીએફ ફાઇલ મોકલેલી છે, અને એ પીડીએફ ફાઇલમાં ટ્રુ અને ફોલ્સ વિશે કહ્યું છે. એ પીડીએફ ફાઇલમાં ક્વેશ્ચન્સ આન્સર આપેલા છે. એ પીડીએફ ફાઇલમાં મીનિંગ્સ આપેલા છે. કેટલાક વિદ્યાર્થીઓએ સબમિટ કરી દીધું છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ સ્પેશિયલ અમારા ફોનની રાહ જુએ છે, આગ્રહની રાહ જુએ છે, અથવા અમારા પેરેન્ટ્સને સ્કૂલમાં બોલાવીને કે પછી અમે લેસન સબમિટ કરીશું. તો કેટલાક વિદ્યાર્થીઓ માટે આ સૂચના છે. જે વિદ્યાર્થીઓ નિષ્ક્રિય છે, કેરલેસ છે, એ લોકોને ઇંગ્લિશના પીરિયડમાં આવવાની અને ગમે ત્યારે લેફ્ટ થવાની જે જવાબદારીનું ભાન નથી, એવા વિદ્યાર્થીઓને આ કડક સૂચના આપવામાં આવે છે. જો આ અઠવાડિયામાં યુનિટ નંબર 5 ના જવાબો પીડીએફ ફાઇલ નહીં મોકલશો તો તમારા વાલી સાથે સ્કૂલમાં આવવું પડશે. આ ધાક નથી, ધમકી નથી, તમારે આવવું જ પડશે. અને ઇન્ટરનલ માર્ક્સ જે તમને આપવામાં આવે છે 20 માર્ક્સ, એમાં પણ આ કન્સિડર કરવામાં આવે છે. એટલે તમારી હાજરી ખૂબ જરૂરી છે. તમારી હાજરી અહીંયા ઓનલાઈન મને દેખાઈ જાય છે, નામ સહિત દેખાઈ જાય છે, અને લગભગ આવે તો નામ સહિત તમારું નામ જાહેરમાં બોલવામાં આવશે કે આટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવશે આવે તો કે આટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. એમાં તમારું કોઈ પણ પ્રકારનું બહાનું ચાલશે નહીં. તો દરેક વિદ્યાર્થીએ પોતાની જવાબદારી સમજીને યુનિટ નંબર 5 ના જે પીડીએફ ફાઇલ મેં મોકલેલી છે એના જવાબ તાત્કાલિક સબમિટ કરે. મારા ઈમેલ ઉપર અથવા વોટ્સઅપ ગ્રુપ ઉપર, અથવા તમને જે યોગ્ય લાગે તે નોટબુકમાં લખવાના છે કમ્પલસરી, એના ફોટા પાડવાના છે, અને ફોટા પાડીને મને તાત્કાલિક મોકલવાના રહેશે. તો એકમ કસોટી 5માં તમને વિભાગ A માં ટ્રુ અને ફોલ્સ પૂછાશે કે ભાઈ ખરા ખોટાના જવાબ લખો. 2 માર્ક્સનો પ્રશ્ન આવશે. જે આવતીકાલે એક્ઝામ છે એ એક્ઝામમાં બે વાક્યો ટ્રુ અને ફોલ્સ ના પૂછાશે. યુનિટ નંબર 5 માંથી જ આવશે. યુનિટ નંબર 5 માંથી કોઈ પણ 2 વાક્યો આવશે ટ્રુ અને ફોલ્સ ના. ત્યાર પછી બીજો પ્રશ્ન તમારો, એટલે કે ત્રીજો અને ચોથો પ્રશ્ન, જે આપણું પર્પસ છે, કોન્ટ્રાસ્ટ છે, કન્ડિશન છે, કમ્પેરિંગ છે, જે મુદ્દા આપણે અગાઉ જોઈ ગયા છે 1 થી 4 યુનિટમાં, અને 5મા યુનિટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એના વિશે પણ વાત કરેલી છે. તો 1 થી 4 યુનિટમાંથી કોઈ પણ પૂછાશે. પર્પસનું વાક્ય પૂછાય, કોન્ટ્રાસ્ટનું પૂછાય, કન્ડિશનનું પણ પૂછાય. તો તમારે કન્ડિશનના જે સંયોજકો છે સંયોજકો યાદ રાખવા પડશે. કોઈ મને કહી શકશે કે કન્ડિશનના સંયોજકો કયા છે? કેન યુ ટેલ મી? શરતના સંયોજકો કયા કયા? એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન કયો પાઠ, કયા યુનિટમાં આપણે આ ટોપિક શીખી ગયા? કોઈ પણ વિદ્યાર્થી યુનિટ 1 માં. એક્ઝેક્ટલી રાઈટ. કશિશનો જવાબ સાચો છે. યુનિટ નંબર 1 માં આપણે આ ટોપિક શીખી ગયા છે. એના સંયોજકો કયા કયા? ઇફ અને અનલેસ. ઇફ, અનલેસ, અધરવાઇઝ, અને આપણને ઓર પણ આપેલું છે. આ 3 સંયોજકો કન્ફર્મ છે. ઇફ અને અનલેસ અથવા અધરવાઇઝ, આ 3 માંથી કોઈ પણ એક સંયોજક જો વાક્યમાં આપેલું હોય તો તમારે સમજવાનું કે આ વાક્ય શાનું કહેવાશે? કન્ડિશન. કન્ડિશનનું કહેવાશે. કન્ડિશનનું કહેવાશે. એક્ઝેક્ટલી રાઈટ. બહુ સરસ જવાબ છે. એક્ઝેક્ટલી રાઈટ છે. તો પહેલા યુનિટમાં માંથી પણ પૂછી શકાય કે ભાઈ ઇફ નું વાક્ય હોય, અનલેસ નું હોય કે પછી અધરવાઇઝ નું હોય, તો તમારે આંખ મીચીને લખી દેવાનું છે કે આ વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન નું છે. બ્રેકેટમાં આપેલું જ હશે. ત્યાર પછી ધારો કે તમને કોન્ટ્રાસ્ટ નું પૂછાયું છે, તો કોન્ટ્રાસ્ટ નું પૂછાયું હોય તો તમે કઈ બાબતને ધ્યાનમાં રાખશો? કે આ વાક્ય વિરોધાભાસનું જ વાક્ય છે. બટ યેટ
though, although, in spite of, ઓકે પૂજાબેન, however, જયુસીબેન, સન્માનીબેન, રિપ્લાય આ જયુસી નું હોમવર્ક બહુ જ કમ્પ્લીટ હોય છે. આ જયુસી ને હું અભિનંદન આપું છું કે એનું લેસન કમ્પ્લીટ થઈને ઈમેલ ઉપર આવી જાય છે, વોટ્સઅપ ગ્રુપમાં આવી જાય છે અને લગભગ બહુ જ રેગ્યુલર વિદ્યાર્થીની આ સાંગાની જયુસી બેન છે. તો જયુસી બેન માટે હું સ્કાઉટ તાળી પાડું છું કે એને ખૂબ સરસ લેસન ઈમેલ આઈડી ઉપર લગભગ નિયમિત મોકલે છે અને લગભગ એને રિપ્લાય પણ આપું છું. કદાચ રહી ગયો હોય તો ફરી પાછો રિપ્લાય મળશે. તો જયુસી બેન ને ખૂબ ખૂબ અભિનંદન કે જે લેસનમાં ખૂબ રેગ્યુલર છે. તો જયુસી શું જવાબ આવશે? કોન્ટ્રાસ્ટ નું વાક્ય જો ઓળખવું હોય તો શું ધ્યાનમાં રાખવાનું? but, though, although, in spite of, however, as, તો કોન્ટ્રાસ્ટમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે ધો હશે અથવા ઓલ્ધો હશે, બટ હશે, ઇનસ્પાઇટ ઓફ પણ હોઈ શકે, ક્યારેક ક્યારેક હાવેવર પણ હોઈ શકે, એઝ પણ હોઈ શકે, તો આ ડિસ્પાઇટ પણ હોઈ શકે. તો આ બધા કોન્ટ્રાસ્ટના સંયોજકો છે, વિરોધાભાસના સંયોજકો છે. મને તમને ત્યારે જ ખબર પડે કે વાક્યમાં આ સંયોજકો આવેલા હોય તો મને તમને ખબર પડે કે આ વાક્ય કોન્ટ્રાસ્ટ નું છે. બાકી આપણને ખબર પડે નહીં કે વાક્ય કોન્ટ્રાસ્ટ નું છે કે કન્ડિશન નું છે કે પર્પઝ નું છે. કોઈ પણ વાક્યને ઓળખવું હોય તો એનું સંયોજક બહુ મહત્વનો ભાગ ભજવે છે. જેયુસી અને ત્યાર પછી અન્ય જે કશિશ છે કે અન્ય મિત્રો છે જે બોલે છે એ લોકોને એક્ઝેક્ટલી ખબર છે. આ મુદ્દો ચાલી ગયો કે બાકી છે? કોન્ટ્રાસ્ટ નો મુદ્દો ઓનલાઈન પીરિયડમાં ચલવેલો કે બાકી છે? કોઈ કહી શકશે? આ મુદ્દો આપણે કરાવેલો છે કે બાકી છે? એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કૃષ્ણાબેન થઈ ગયો છે, થઈ ગયો છે. આ રિવિઝન થાય છે. તમે આવતીકાલે જે એકમ કસોટી આપવાના છે એના અનુસંધાનમાં પેપરનું રિવિઝન પુનરાવર્તન કરાવી રહ્યો છું. ત્યાર પછી પર્પઝ આપણે પાછળના પાઠમાં આવે છે, લગભગ 8 અને 9મા પાઠમાં, 9 અને 10મા પાઠમાં પર્પઝ આવે છે. 9મા પાઠમાં તો પર્પઝ એટલે હેતુ, અને હેતુના સંયોજકોમાં આવશે એક તો સો ધેટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, ત્યાર પછી ટુ. આ સંયોજકો પર્પઝ ના છે. યાદ રાખજો, આ મુદ્દો મેં તમને કહ્યો નથી પણ કદાચ પૂછાય પરીક્ષામાં તો યાદ રાખજો કે પર્પઝ ના સંયોજકો એક તો ઇન ઓર્ડર ટુ છે, બીજું છે ઇન ઓર્ડર ધેટ, ત્રીજું છે વિથ અ વ્યૂ ટુ, ચોથું છે સો ધેટ. તો આ પર્પઝ ના સંયોજકો છે. આમાંથી કોઈ પણ એક સંયોજક જો પૂછાય તો તમારે નક્કી કરવાનું કે આ વાક્ય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ નું છે. બરાબર છે? ફરી એકવાર બોલું છું, જે યુનિટ નંબર 9 છે એ 9 માં એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ આપેલું છે. પર્પઝ નું ગુજરાતી હેતુ થાય, હેતુ દર્શક. અને હેતુ દર્શક જે વાક્ય હોય, પર્પઝ એટલે કે હેતુ, આશય. બરાબર છે? હું અને તમે કોઈક ને કોઈક આશયના અનુસંધાનમાં ઓનલાઈન પીરિયડમાં જોડાયેલા છે. જો પરીક્ષા જ ના હોય, માર્ક્સ ના હોય, હાજરીનું મહત્વ ના હોય તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ઓનલાઈન પીરિયડમાં હશે નહીં, કેટલાકને પડી જ નથી. તો હેતુ રહેલો છે ઓનલાઈન પીરિયડનો ખૂબ સારું શીખવાનું, ખૂબ સારું પ્રાપ્ત કરવાનું, અને એના એ હેતુથી આપણે અહીંયા જોડાયા છે. તો પર્પઝ મીન્સ હેતુ, આશય. અને આશયના જે સંયોજક છે યુનિટ નંબર 9 માં આપેલા છે. કેટલાકનો અવાજ આવે છે, અવાજ બંધ કરો, અવાજ મ્યુટ કરો. જે વિદ્યાર્થીનો અવાજ આવે છે મ્યુટ કરે મહેરબાની કરીને, પ્લીઝ મ્યુટ. કૃષ્ણાબેન સાકરિયા. જો યુનિટ નંબર 9 માં તમને પર્પઝના સંયોજકો આપ્યા છે ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ આપેલું છે. ત્યાર પછી તમને એક આપેલું છે
ત્યાર પછી તમને એક આપેલું છે with a view to, ત્યાર પછી so that અને in order that. આટલા સંયોજકો તમને પર્પઝ ના આપેલા છે. યુનિટ નંબર 9 પેજ નંબર 108 ઉપર જોજો ટેક્સ્ટ બુકમાં 108 ઉપર તમને ફંક્શનમાં આટલા સંયોજકો આપેલા છે પર્પઝ ના. કયા કયા? તો કે in order to, with a view to, so that, in order that. આટલા સંયોજકો તમને આપેલા છે પર્પઝ ના. in order to ફરી એકવાર બોલું, so that બીજું, with a view to ત્રીજું, in order that ચોથું. આ ચાર સંયોજકો તમને પર્પઝ ના પેજ નંબર 108 ઉપર આપેલા છે. કદાચ પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ નું વાક્ય કયું, ઓળખો, આઈડેન્ટિફાય. તો તમારા ચાર સંયોજકો ધ્યાનમાં રાખવાના. in order to હોય, with a view to હોય, so that હોય, in order that હોય. તો તમારો જવાબ આવશે કે આ વાક્ય પર્પઝ નું છે. તો આ એક પ્રશ્ન એકમ કસોટી 1 થી 4 માં પૂછાયો હતો. એવો જ પ્રશ્ન તમને એકમ કસોટી 5 માં આવી શકે. ત્યાર પછી તમને સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, આ પ્રશ્ન પૂછી શકાય. જે તમને અનુભવ છે 1 થી 4 એકમ કસોટીનો. તો તમને કદાચ શોઈંગ ટાઈમ નો પૂછી શકાય કે ભાઈ સમય બતાવો અને સમય માટેના 4 વિકલ્પો આપેલા છે, એમાંથી એક જવાબ સાચો હશે. સમય માટે તમને ખબર છે કે when આવે, as soon as આવે. ત્યાર પછી વાક્યમાં at 5 o'clock, every day, daily, yesterday, આ બધા સમયનો ઉલ્લેખ કરે છે. તો સમયના સંયોજકથી તમને ખબર પડવી જોઈએ કે આ વાક્ય ટાઈમ નું છે, શોઈંગ ટાઈમ. જે તમે 8, 9, 10 માં શીખી ગયા છો એના આધારે કદાચ એકદમ મોસ્ટ એપ્રોપ્રિએટ ફંક્શનમાં પૂછી શકાય. શોઈંગ ટાઈમ ના સંયોજકો યાદ રાખજો: when, while, till, until, every day, yesterday, always. આ બધા સમય દર્શક શબ્દો છે. યસ્ટરડે હોઈ શકે, ટુમોરો હોઈ શકે. આ બધા સમય દર્શક શબ્દોને તમારે ધ્યાનમાં રાખવાના છે. અને ધ્યાનમાં રાખીને તમારે પરીક્ષામાં જો પૂછાય શોઈંગ ટાઈમ, તો તમારે લખવાનું છે શોઈંગ ટાઈમ નું યોગ્ય સંયોજક વાળો જવાબ સાચો હોય તો તમારે એ જવાબ લખવાનો. ફોર એક્ઝામ્પલ, શોઈંગ ટાઈમ નું એક એક્ઝામ્પલ કહું છું કે as soon as I started online period through Microsoft Teams, some students are already joined the Microsoft Teams. આ વાક્ય as soon as નું છે. ફરી એકવાર બોલું છું. as soon as I started period on Microsoft Teams, some students are already joined in Microsoft Teams. તો આ તમારું as soon as નું વાક્ય હોય તો એ ટાઈમ નું કહેવાશે. અથવા આમ પણ આવી શકે કે when I started my period through Microsoft Teams, some students are absent. સાંભળજો, when I started period on Microsoft Teams, some students are absent. તો આ તમારું સમયનું છે, શોઈંગ ટાઈમ નું છે. તો આ રીતના પરીક્ષામાં પૂછાય. તમારે અવાજ જેનો આવે છે બંધ કરો મહેરબાની કરીને. પ્લીઝ સ્ટોપ યોર વોઇસ, મ્યુટ કરો. ત્યાર પછી કદાચ તમને કમ્પેરિઝન નું પૂછાય. કમ્પેરિઝન એટલે કે સરખામણી. કોઈ મને કહી શકશે કે કમ્પેરિઝનમાં કઈ કઈ બાબતો આવી શકે? પહેલો પ્રશ્ન દિવ્યેશ ને છે કે દિવ્યેશ આ મુદ્દો ચાલ્યો કે બાકી? કલસરિયા દિવ્યેશ, તારો અવાજ ચાલુ કર અને મને કે કમ્પેરિઝન વિશે આપણે કરાવ્યું છે કે બાકી છે? અને કરાવ્યું હોય તો શું કરાવ્યું છે? દિવ્યેશ, કલસરિયા દિવ્યેશ, દર્શના, કશિશ, કૃષ્ણા, પૂજા, અભિષેક, પેનિલ, જયુસીબેન. જયુસીબેન બહુ જ એક્સપર્ટ છે. જયુસીબેન, આ નામ બોલ્યા, બીજા નામ પણ મારી સમક્ષ દેખાય છે મને. તો કોઈ પણ વિદ્યાર્થી આનો જવાબ આપી શકે કે કમ્પેરિઝનમાં તમે શું કરશો? કેન યુ ટેલ મી?
અર્પિત કુમાર છે, અનમોલભાઈ છે, અંજલિબેન છે. જવાબ તો આપો, ખરો ખોટો તો આપો. મારે સાચો જ જવાબ જોઈએ છે એવું હે સરખામણી, એક્ઝેક્ટલી રાઈટ. પણ સરખામણીમાં કયા કયા મુદ્દાઓ આવી શકે? બહુ સરસ વાત છે, બહુ સરસ જવાબ. As એઝ આવી શકે, પછી વેરી ગુડ. so is, તો એઝ આવી very શકે, few, વેરી ફ્યુ આવી શકે, વેરી ગુડ. પછી most of the, વન ઓફ ધ મોસ્ટ આવી શકે. આપણા ધ્રુમિલ કુમાર સુરેશભાઈ મને કહો કે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રી આવી શકે કે નહીં આવી શકે? ધ્રુમિલ કુમાર સુરેશભાઈ પટેલ, કમ્પેરેટિવ ડિગ્રી આવશે કે નહીં આવશે? આવે કે નહીં? નથી ખબર. નથી ખબર. આ મુદ્દો ચાલ્યો કે નથી ચાલ્યો? ચાલો ચાલ્યો પણ ખબર નથી. વાંચે છે ઘરે કે હા નહીં? લેસન કર્યું વાંચે. પાંચમા પાઠનું હા લેસન કર્યું? એમાં મોકલેલું છે. એટલે આપ્યું છે તો પછી તને આ મુદ્દો કેમ આવડતો નથી? કારણ શું? મારું ઇંગ્લિશ કાચું કે તારું ઇંગ્લિશ કાચું? મારું ઇંગ્લિશ કાચું. મને એમ લાગે છે કે મારું ઇંગ્લિશ જ કાચું છે, કારણ કે મારું ઇંગ્લિશ જો સારું હોય તો તને આવડી જ જાય. એટલે મારું ના ઇંગ્લિશ કાચું છે, તારું ઇંગ્લિશ બરાબર પાકું છે, એટલે જ તને આવડતું નથી. બરાબર છે ને? તો હવે મને ક્યારે ના પાકું કરીને આપશે? ડિગ્રી પેલા પીરિયડ. પોઝિટિવ. હા, હવે પછીના પીરિયડમાં હું પૂછીશ કે ભાઈ હા પોઝિટિવ ડિગ્રીમાં શું આવે, કમ્પેરેટિવમાં શું આવે અને સુપરલેટિવ ડિગ્રીમાં શું આવે. આ તો 10મા ધોરણમાં પણ તું શીખીને આવ્યો હશે. 10મા ધોરણમાં હા શીખવાડ્યું જ હશે કે નહીં શીખવાડેલું? શીખવાડેલું. શીખવાડે ને? હા, તો પછી તને આવડવું જોઈએ. હવે મને હા કહો કે ધ્રુવીબેન, પોઝિટિવ ડિગ્રી આવી શકે? ધ્રુવીબેન, ધ્રુવિશા, દીપકભાઈ, દિવ્યેશ, દ્રષ્ટિ શું આવે બેટા? બોલ બોલ. ઓકે, બરાબર છે. કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના ખબર છે તને? હા કે ના? શું આવે કમ્પેરેટિવ ડિગ્રીમાં? જિનલ, કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના શું આવે? જેવું તમને ખબર હોય એવું મને કહો. પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના શું? મને કોઈ કહી શકશે કે પોઝિટિવ ડિગ્રીની વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં એસ અને એઝ આવે અને શું અને એઝ આવે? કમ્પેરેટિવ માં ક્રિયાપદ ની પાછળ ઈઆર અને ધેન. ઓકે, વેરી ગુડ. ક્રિયાપદ ને વિશેષણ કે ક્રિયા વિશેષણ ની પાછળ ઈઆર આવશે, ધેન આવશે, એની આવે, મેની આવે અને મોસ્ટ આવે. એક્ઝેક્ટલી રાઈટ જીનલબેન, વેરી ગુડ. આટલો તો તમને ખ્યાલ છે. ધ્રુવ સાંભળજે, તારે જવાબ આવે પછીના પીરિયડમાં આપવાનો છે. તો કમ્પેરેટિવ ડિગ્રી સોરી પોઝિટિવ ડિગ્રી નું વાક્ય હું બોલું છું એ સાચું કે ખોટું એ મને કહેજો. બરાબર છે? હું બોલું છું કે મિસ્ટર માટીડા ઇઝ મોર પાવરફુલ than most other teachers in the school. આ વાક્ય પોઝિટિવ ડિગ્રી નું સાચું કે ખોટું? ફરી એકવાર વાક્ય બોલું છું. મિસ્ટર માટીડા is more powerful than most other teachers in the school. આ વાક્ય પોઝિટિવ ડિગ્રી નું વાક્ય સાચું કે ખોટું? મને કહો. ખોટું છે. આ સિવાયના વિદ્યાર્થીઓનું શું કેવું છે? ફેનિલ છે, હસ્તી તારે શું કેવું છે? આ વાક્ય ખોટું છે. હેમાક્ષી, આ વાક્ય સાચું કે ખોટું? હિમાંશી સોરી, ખોટું વાક્ય છે. હીરાલી, વાક્ય સાચું કે ખોટું? ઈશાબેન, ઈશિકા કુમારી, જૈનિલ, આ વાક્ય સાચું કે ખોટું? ખોટું છે. પછી જાનવીબેન, જેન્સી, જીનલબેન, રાજેશભાઈ, જીનલબેન, વાક્ય સાચું કે ખોટું? કશિશ, ખુશ્બુ, ફરીથી બોલો.
Mr. Matira Sir. is more powerful than most other teachers. Mr. Matira is more powerful than most other teachers in the school. આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું સાચું કે ખોટું? ખોટું. ખોટું છે. ડિગ્રીનું ત્યાર પછી ખોટું. પુષ્પબેન, કીર્તિબેન, ખોટું. કૃષ્ણા, ક્રિયાંશી. મોર અને ધેન છે એટલે ખોટું વાક્ય છે. વેરી ગુડ. કૃષા, મોનિકાબેન, સાચું કે ખોટું? નંદિની, ખોટું છે. નેહા, નિધિ, પાયલ, પૂજા, ખોટું છે. પ્રીતિબેન, ઘણા દિવસથી મેં તમારો અવાજ સાંભળ્યો નથી. સાચું કે ખોટું? પ્રીતિ, પ્રિયંકા, રાજ, ખોટું છે. સાવલિયા, રેણુકાબેન, ખોટું છે. રિદ્ધિ, ઋષભ, સાહિલ, હા. શ્રદ્ધા, સૃષ્ટિ, ખોટું છે. સુરતી, નવનીત કુમાર, વિધિ સોલંકી ના ઘણા દિવસથી અવાજ સાંભળ્યો નથી. સાચું કે ખોટું? વિધિ સોલંકી. This sentence is false. વેરી ગુડ, એક્ઝેક્ટલી રાઈટ. ખૂબ સરસ ઇંગ્લિશ બોલો છો. ટ્રાય યોર બેસ્ટ and try to speak in English. Try to answer in English. વિવેક કુમાર, વૃત્તિ. ખોટું છે. ખોટું. વેરી ગુડ. વ્યાસ હિમાંશી, ઘણા દિવસથી અવાજ સાંભળ્યો નથી. વ્યાસ, સાચું કે ખોટું? વ્યાસ હિમાંશી, reply me, right or wrong? યશ કુમાર અને યુગ કુમાર, તમને જવાબ બોલવાનું કહ્યું છે. એમાં તમારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને જે પ્રમાણે આવડે એ રીતના તમે જવાબ આપી શકો છો. તો આ વાક્ય ખોટું છે. એટલા માટે ખોટું છે કારણ કે વાક્યમાં વેરી ફ્યુ નથી, વાક્યમાં સો નથી, વાક્યમાં એઝ નથી, વાક્યમાં એઝ અને એઝ નથી, વાક્યમાં મોર આપેલું છે, વાક્યમાં ધેન આપેલું છે, મોસ્ટ આપેલું છે. એટલા માટે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું કહેવાશે નહીં. આ વાક્ય શાનું કહેવાશે? મને કોઈ કહી શકશે? આયુષી, કમ્પેરેટિવ ડિગ્રી. શા માટે કમ્પેરેટિવ નું કહેવાશે? એક્ઝેક્ટલી રાઈટ. મોર ધેન મોસ્ટ આપેલું છે. બરાબર છે. એક્ઝેક્ટલી રાઈટ. બધાનો જવાબ સાચો છે. મોર આપેલું હોય, ધેન આપેલું હોય, મેની એની મોસ્ટ આપેલું હોય, અધર આપેલું હોય એટલે એલપીડી નું બાળક મિસ્ટર માટીરા સાહેબ નું બાળક એમ કે દીકરાઓ અને દીકરીઓ એમ કે આ વાક્ય 100% કમ્પેરેટિવ ડિગ્રી નું જ છે. કમ્પેરેટિવ ડિગ્રીને ઓળખવા માટે તમારા જવાબો બધાના સાચા છે કારણ કે મોર છે, એની છે, મેની છે અથવા મોસ્ટ ત્રણમાંથી એક આવે, અધર આવે એટલે તમારા જવાબમાં આવવું જોઈએ કે આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રી અથવા કમ્પેરિઝન નું છે. વેરી ફ્યુ હોય, નો અધર હોય, સો હોય, એઝ આપેલું હોય તો એ વાક્ય કઈ ડિગ્રી નું કહેવાશે? પોઝિટિવ ડિગ્રી નો જવાબ સાચો છે. પોઝિટિવ ડિગ્રી કહેવાશે. તો એલપીડી ના બાળકોને ખબર પડવી જોઈએ કે વેરી ફ્યુ હોય, સો આપેલું હોય, એઝ આપેલું હોય, એઝ અને એઝ હોય તો એ વાક્ય પોઝિટિવ ડિગ્રી નું કહેવાશે. અને સુપરલેટિવ ડિગ્રી નું વાક્ય ઓળખવું હોય તો શું ધ્યાનમાં રાખવાનું? વન ઓફ ધ અને મોસ્ટ અથવા ઈએસટી. વન ઓફ ધ મોસ્ટ હોય અથવા ઈએસટી હોય તો એ વાક્ય કઈ ડિગ્રી નું કહેવાશે? એક્ઝેક્ટલી રાઈટ. બધા સાથે બોલો. હું તમને પ્રશ્ન પૂછું છું, બધાનો અવાજ એલપીડી સુધી પહોંચવો જોઈએ કે વેરી ફ્યુ, સો અને એઝ હોય તો એ વાક્ય કઈ ડિગ્રી નું કહેવાશે?
સુપરલેટિવ ડિગ્રી પોઝિટિવ ફરીથી એક સાથે બધાનો અવાજ આવવો જોઈએ. એક રાગમાં એલપીડી ના બાળકો છે કે વેરી ફ્યુ હોય, સો અને એઝ હોય તો એ વાક્ય કઈ ડિગ્રી નું વાક્ય કહેવાશે? Exactly right. અવાજ બરાબર LPD સુધી જાય છે. ઇંગ્લિશ ના બાળકો પોઝિટિવ ડિગ્રી વિશે શીખી રહ્યા છે. ફરી એકવાર, નો અધર અથવા વેરી ફ્યુ, સો અને એઝ અથવા એઝ અને એઝ હોય તો એ કઈ ડિગ્રી નું વાક્ય કહેવાશે? પોઝિટિવ બોલો એક ફરી એકવાર. મારી સાથે હવે બધા બોલશો. મારી સાથે હવે બધા બોલશે. વેરી ફ્યુ બોલો. વેરી ફ્યુ સો એઝ પોઝિટિવ ડિગ્રી or ER and many most other comparative degree નું વાક્ય કહેવાશે. આનું કહેવાશે comparative degree માં આવશે one of the most અથવા EST. તો એ વાક્ય superlative degree નું કહેવાશે. ઓકે, તો આ તમને પ્રશ્ન પૂછી શકાય. હવે પછીનો પ્રશ્ન તમને કદાચ એકમ કસોટીમાં 7મો અને 8મો જે શબ્દોની નીચે લીટી હશે એ લીટી દોરેલા શબ્દના અનુસંધાનમાં તમારે પ્રશ્નાર્થક સર્વનામનો ઉપયોગ કરવાનો રહેશે. એ પ્રશ્નાર્થક સર્વનામમાં કાં તો હાવ હશે, વોટ હશે, વેન હશે, હુ હોઈ શકે, હુમ હોઈ શકે, હુઝ હોઈ શકે. જો વાક્યમાં નામની નીચે લીટી હોય, ધારો કે મિસ્ટર માટીરાની નીચે લીટી છે, તો એના અનુસંધાનમાં તમારે એ શબ્દ કાઢીને વાક્યમાં WH ઉપયોગ કરવાનો હોય. નામની નીચે લીટી હોય તો તમારા જવાબમાં આવશે WHO, હુ આવશે. કદાચ સમયની નીચે લીટી હોય તો તમારો જવાબ when માં આવશે. કેવી રીતના થયું તો how માં જવાબ આવશે. શું થયું તો what માં જવાબ આવશે. ક્યારે થયું પ્લેસ ની નીચે લીટી હોય તો where માં જવાબ આવશે. અને કોના દ્વારા થયું તો whom માં જવાબ આવશે. માલિકી બતાવી હોય કે કોનું છે તો whose માં જવાબ આવશે. શા માટે થયું તો why માં જવાબ આવશે. તમારે લીટી જોવાની કે લીટી તમને ક્યાં આપેલી છે. સમયની નીચે લીટી હોય તો when આવશે. કારણની નીચે લીટી હોય તો why આવશે. કોઈક વસ્તુની નીચે લીટી હોય, બાબતની નીચે લીટી હોય તો what આવશે. તમને પ્લેસની નીચે લીટી આપેલી હોય તો where આવશે. તો લીટી દોરેલા શબ્દને ધ્યાનમાં રાખીને તમારે 4 વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ બાબત તમારે બધાએ ધ્યાનમાં રાખવાની. એકમ કસોટી 1 માં 1 થી 4 માં આ પ્રશ્ન આવી ગયો છે. ફરી એકવાર તમને કહી રહ્યો છું. પ્રશ્ન નંબર જે સેક્શન બી છે એ સેક્શન બી માં તમને ફકરો પૂછાશે. અને એ ફકરો આપણો જે 5મો યુનિટ છે પેપર ધ ફેન્ટમ પેટ, એમાંથી તમને 2 ફકરાઓ પૂછવામાં આવશે. અને એ પાઠ વિશે આપણે કહ્યું છે અને લગભગ તમને YouTube ઉપર એનો જે વિડીયોઝ છે વિડીયોઝ પણ મૂકવામાં આવશે. આજે YouTube ઉપર ચેન્જ ધ ટેક્સ્ટ નો વિડીયોઝ મૂક્યો છે. દરેક વિદ્યાર્થી જોવે કે કારમાં પરિવર્તન કેવી રીતના કરી શકાય છે. અને દરેક વિદ્યાર્થી એ વિડીયો કમ્પલસરી જોવાનો છે. ચેન્જ ધ ટેક્સ્ટ એ પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં. એકમ કસોટી 5 માં આવશે કે ભાઈ ટેન્સ બદલો અથવા ટેક્સ્ટ ને બદલો. એ પ્રશ્ન વાર્ષિક પરીક્ષા સુધી અને 12મા ધોરણ સુધી આવશે. એટલે દરેક વિદ્યાર્થીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ જે વિડીયોઝ છે YouTube ઉપર મૂકેલો છે એને જોજો. અને તમને યોગ્ય લાગે તો લાઈક આપજો, ના યોગ્ય લાગે તો કોઈ વાંધો નહીં. ચેનલ ઘણા બધાએ પ્રિસ્ક્રાઇબ કરી છે. જેને પ્રિસ્ક્રાઇબ કરી છે એ બધા વિદ્યાર્થીઓને અભિનંદન છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ચેનલમાં જોડાયા છે, YouTube ચેનલમાં જોડાયા છે. જે નથી જોડાયા એને પણ અભિનંદન, જે જોડાયા છે એને પણ અભિનંદન.
જેને લાઈક આપ્યું છે એને પણ અભિનંદન, નથી આપ્યું એને પણ મહાદેવી સરસ્વતી ખૂબ સારા એવા અભિનંદન પાઠવે એવી અપેક્ષા રાખું છું. તો આ પ્રશ્નો તમારે ધ્યાનમાં રાખવાના છે. વિભાગ સી માં તમને ઓર્ફિસિયસ અને યુરિડાઇઝ કે અન્ય જે પાઠ મેં તમને કયા છે ને આપણા પરિપત્રમાં છે એમાંથી એક ફકરો પૂછાશે અને એની નીચે જે સવાલ આપેલા હોય એ સવાલના જવાબ તમારે લખવાના રહેશે. ત્યાર પછી મેં હમણાં જ કહ્યું ચેન્જ ધ ટેક્સ્ટ પ્રશ્ન સેક્શન ડી માં આવશે. તો એમાં ટેન્સમાં રૂપાંતર કરવાનું આવશે. મેં તમને વિડીયોઝ મૂક્યો છે આજે યુટ્યુબ ઉપર. જે વિદ્યાર્થીઓ જોડાયા છે એ પણ જુએ, નથી જોડાયા એ પણ વિદ્યાર્થીઓ તમારા મિત્રોને કહેજો કે ચેન્જ ધ ટેક્સ્ટ પ્રશ્ન પૂછાશે. ચેન્જ ધ ટેન્સ પ્રશ્ન પૂછાશે એકમ કસોટી 5 માં. વાર્ષિક પરીક્ષામાં પણ આવશે. આપણે અત્યારે પરીક્ષા ગઈ એમાં પણ હતો આ પ્રશ્ન. 12મા ધોરણમાં પણ આવશે. તો જરા યુટ્યુબ ઉપર અને આપણા ઇંગ્લિશ ગ્રુપમાં આ વિડીયોઝ મેં આજે શેર કર્યો છે, એને જોજો, ધ્યાનથી સાંભળજો અને સાંભળશો એટલે તમને આ પ્રશ્ન આવડશે. અને વ્યાકરણનું જે પુસ્તક છે એ પુસ્તકમાં સ્ટાર્ટ લાઈક ધીસમાં ચેન્જ ધ ટેન્સ અથવા ચેન્જ ધ ટેક્સ્ટ તમને આપેલો છે. એ આપણે આવતીકાલે પીડીએફ લઈશું ત્યારે એની ચર્ચા વધુ કરીશું. ત્યાર પછી તમને મેલ પૂછાશે કે ભાઈ તમે મેલ બેંક મેનેજરને લખો અથવા ડેમેજ પાર્સલ વિશે એમેઝોન કંપનીને લખો અથવા તમારા પેરેન્ટ્સને લખો, મિત્રોને લખો. તો તમારે મેલ લગભગ મેં શેર કરેલા છે તો એ મેલને ધ્યાનમાં રાખીને તમારે મેલ લખવાનો આવશે અથવા રિપોર્ટમાં આપણે અલગ અલગ પ્રકારના રિપોર્ટો કયા છે. એમાં સ્પોર્ટ્સ ડે ગયા વર્ષે આપણે ઉજવી ગયા હતા. 11 અને 12 ધોરણમાં ગયા વર્ષે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવેલો હતો. તો એના વિશે પણ તમને રિપોર્ટ પૂછી શકાય. તો આટલું એકમ કસોટી 5 જે આવતીકાલે સમય પ્રમાણે તમને જાણ કરવામાં આવશે. અને એકમ કસોટી 5 એટલે કે યુનિટ ટેસ્ટ 5 માં આ પ્રકારના પ્રશ્નો આવશે. ફરી એકવાર કહું છું, પહેલા બે પ્રશ્ન ટ્રુ અને ફોલ્સ ના આવશે. ત્રીજો અને ચોથો પ્રશ્ન આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન નો આવશે. પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન તમારે સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ નો આવશે. સાતમો અને આઠમો પ્રશ્ન આપણે જે WS સિરીઝ છે પ્રશ્નાર્થક વાક્ય માંથી સાચો જવાબ પસંદ કરીને લખવાનો એ આવશે. ત્યાર પછી તમને 5મા યુનિટમાંથી બે ફકરાઓ આપેલા હશે પેપર ધ ફેન્ટમ પેટમાંથી. ત્યાર પછી સેક્શન સી માં આપણા જે ફ્લેમિંગોના પાઠ રહેલા છે એમાંથી બે ફકરાઓ પૂછવામાં આવશે. એની નીચે સવાલ આપેલા હશે, એ જવાબ તમારે લખવાના. વિભાગ ડી માં ચેન્જ ધ ટેક્સ્ટ હશે. ચેન્જ ધ ટેક્સ્ટ હશે એટલે કે કારમાં પરિવર્તન કરો. એના વિડીયોઝ આજે યુટ્યુબ ઉપર મેં મૂક્યો છે, સાંભળજો અને જોજો. કંઈક મુશ્કેલી હોય તો મને મેસેજ અથવા ફોન કરજો. અને છેલ્લો પ્રશ્ન મેલનો આવશે અને મેલ વિશે આપણે લગભગ ઘણા બધા મેલ 5 થી 6 મેં શેર કર્યા છે અને એ જ પ્રમાણે અથવામાં રિપોર્ટ પૂછાશે. તો આટલી માહિતી એકમ કસોટી 5 માટેની રહેલી છે અને હું આશા રાખું કે લગભગ બધા વિદ્યાર્થીઓ ખૂબ સારું ઇંગ્લિશમાં કામ કરે છે, ખૂબ સારું લખે છે. એકમ કસોટી 1 થી 4 ના ખૂબ સારા માર્ક્સ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એકમ કસોટી 1 થી 4 આપી છે. આ પરીક્ષા પણ આપી છે જે આપણે LPD માંથી લીધી પરીક્ષા એ પણ આપી છે. એમાં પણ ખૂબ સારા માર્ક્સ છે અને જ્યાં જ્યાં કચાશ છે કચાશ દૂર કરવા માટે તમને કહેવામાં આવ્યું છે કે દરેક વિદ્યાર્થી જે વ્રત પ્રકાશન છે અથવા ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર છે એ વસાવે અને એ વસાવીને એમાંથી તમારે જે પ્રશ્નો આપણા પૂછાય છે પરીક્ષામાં 11 અને 12માં એ તમારે કરવાના હોય છે અને એ જવાબો લખાઈ જાય તો જે જયુસી છે કે અન્ય મિત્રો છે, મિત્રો મેલ કરે છે, બહુ સારી વાત છે. જયુસી બેનને હું ધન્યવાદ આપું ને એટલા ઓછા છે. હસ્તીબેન પણ, વિધિબેન પણ, બધા બહુ વિદ્યાર્થીઓ છે. કેટલાકના નામ મને યાદ નથી, બાકી બધા બહુ વિદ્યાર્થીઓ જે ઈમેલ છે ઈમેલ ઉપર નિયમિતપણે પોતાનું જે કામ છે કામ મોકલે છે. એટલે દરેક વિદ્યાર્થી વ્રત પ્રકાશનમાંથી અને ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર અથવા કોઈ પણ વ્યાકરણના પુસ્તકમાંથી આપણા જે 1 થી 5 યુનિટ છે એ 5 યુનિટનું જે વ્યાકરણ છે એ વ્યાકરણના જવાબો નોટબુકમાં લખીને મને કમ્પલસરી મોકલવાના છે.
મને કમ્પલસરી મોકલવાના છે. હવે પછી સૂચના પર્સનલી આપવામાં આવશે કે આટલા વિદ્યાર્થીઓનું લેસન બાકી છે અને તમારે માર્ક્સ લેવાના છે, 20 માર્ક્સ લેવાના છે, અમારે આપવાના છે. તો દરેક વિદ્યાર્થી કાળજી રાખે જે ઇરેગ્યુલર છે તે. તદુપરાંત તમને અગાઉના પીરિયડમાં 5મા યુનિટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે માહિતી આપેલી. લગભગ પહેલું અને બીજું વાક્ય તમને કરાવેલું, કદાચ ત્રીજું વાક્ય પણ કરાવેલું. પેજ નંબર 57 ઉપર આપેલું છે. અને મેં જે પીડીએફ ફાઇલ મોકલેલી છે એ પીડીએફ ફાઇલમાં પણ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો મેં લખ્યા છે. તમારે જવાબ લખીને મને મોકલવાના છે. તો શનિવાર સુધીનો ટાઈમ આપું છું. ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓ જે જોડાયેલા છે, નથી જોડાયેલા તમામ વિદ્યાર્થીઓએ શનિવાર સુધીમાં યુનિટ નંબર 5ના જવાબો મારા ઈમેલ ઉપર mathiraj@gmail.com ઉપર કમ્પલસરી મોકલવાના રહેશે. કોઈ છૂટછાટ એમાં ચાલશે નહીં. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માટે પહેલો પ્રશ્ન તમને બધાને કે ભાઈ તમે વિધાન વાક્ય કેવી રીતના ઓળખશો? કોઈ પણ વિદ્યાર્થી મને કહી શકે વિધાન વાક્યની ઓળખ તમે કેવી રીતના પ્રાપ્ત કરશો? વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય, અવતરણ ચિહ્ન પછી જો કર્તા હોય, કર્તામાં વી હોઈ શકે, સર્વનામ રમેશ હોઈ શકે, ગણેશ હોઈ શકે, અજય હોઈ શકે, કિંગ હોઈ શકે, કોઈ પણ નામ હોય તો એ વાક્ય વિધાન વાક્ય કહેવાશે. યાદ રાખજો કે વાક્ય ના અંતે પૂર્ણ વિરામ ટપકું અને વાક્ય એટલે કે અવતરણ ચિહ્ન ની શરૂઆતમાં નામ અથવા સર્વનામ હોય તે વાક્ય 100% વિધાન વાક્ય કહેવાય છે. ઇંગ્લિશમાં એને શું કહેવાય? વિધાન વાક્યનું ઇંગ્લિશ શું થાય? assertive sentence. ખુશ્બુબેન એક્ઝેક્ટલી રાઈટ. ખુશ્બુબેન નો અવાજ ઘણા દિવસ પછી સાંભળો. એક્ઝેક્ટલી રાઈટ. એને assertive sentence કહેવાશે. હવે મને કોઈ કહેશે કે વિધાન વાક્યના ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો શું છે? ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો વિધાન વાક્યના ચોક્કસ નિયમો આપ્યા છે. એ નિયમો શું છે? એક્ઝેક્ટલી જગ્યાએ ટોલ્ડ સંયોજક તરીકે ધેટ. એક્ઝેક્ટલી રાઈટ પૂજાબેન, એક્ઝેક્ટલી રાઈટ. હિટ પર આ પૂજાબેન, વેરી ગુડ. પછી સેડ ટુ ના બદલે ટોલ્ડ આવશે. જવાબ આપવો હોય તો રિપ્લાઇડ આવી શકે અથવા આન્સર્ડ આવી શકે. પછી આ સિવાય ના એના પછી બીજો મુદ્દો આપણે ક્રમ અનુસાર જઈએ. સેટ ટુ નું ટોલ્ડ થાય અથવા આન્સર્ડ થાય અથવા રિપ્લાય થાય, પછી વાક્યમાંથી અલ્પ વિરામ કાઢવાનું છે. એક્ઝેક્ટલી રાઈટ. સંયોજક તરીકે ધેટ આવશે. વાક્યમાંથી અલ્પ વિરામ કાઢવાનું, અવતરણ ચિહ્ન કાઢવાના અને ધેટ સંયોજક આવે. ધેટ સંયોજક પછી ત્રીજું શું આવશે? થર્ડ સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફારમાં ફક્ત તમારે બે બાબત ધ્યાનમાં રાખવાની છે. જો આઈ હોય તો આઈમાં ફેરફાર કરવા માટે કોને ધ્યાનમાં રાખશો? બોલનાર. એક્ઝેક્ટલી રાઈટ. બહુ સરસ જવાબ. કે બોલનારને ધ્યાનમાં રાખીને આઈમાં ફેરફાર થાય. આઈ અને વી માં એક વચનમાં આઈ આવે અને બહુવચનમાં વી. ધારો કે બોલનાર પુરુષ છે. ધારો કે બોલનાર માટીયા સાહેબ છે. અત્યારે હું બોલી રહ્યો છું તો આઈ એમ ધ સ્પીકર. તો માટીયા સાહેબ છે અને મેં મારા માટે આઈ વાપરેલું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આઈ નું તમે શું કરશો? હી થશે. અને મિસિસ માટીડા હોય તો શું થાય? તો સી થશે. બરાબર છે. આઈમાં ફેરફાર માટે બે જ ધ્યાનમાં રાખવાનું છે કે આઈમાં ફેરફાર કરવો હોય તો પુરુષ હોય, બોલનાર પુરુષ હોય તો હી આવશે અને બોલનાર જો સ્ત્રી હોય તો સી આવશે. એ સિવાય આઈ નું બીજું કશો ફેરફાર થશે નહીં. યાદ રાખજો. અને ધારો કે વી આપેલું હોય તો વી માં ફેરફાર કરવો હોય તો એક્ઝેક્ટલી રાઈટ. વી નું થશે તે. એક્ઝેક્ટલી રાઈટ. ત્યાર પછી એક્ઝેક્ટલી રાઈટ. ધારો કે હી આપેલું છે, સી આપેલું છે, ઈટ આપેલું છે, મિસ્ટર માટીડા આપેલું છે, ગોવિંદભાઈ આપેલું છે, અરવિંદભાઈ આપેલું છે, ચીમનભાઈ આપેલું છે, તો
ફેરફાર થશે? નહીં થશે, એનું એ જ રહેશે. નહીં થશે, એનું એ જ રહેશે. પૂજાબેન સાચી વાત છે, જેયુસીબેન સાચી વાત છે, ખુશ્બુબેન સાચી વાત છે, દર્શનાબેન સાચી વાત છે, એનું એ જ રહેશે. વિધિબેન, યોર આન્સર ઇઝ ઓલસો એબ્સોલ્યુટલી રાઈટ, એનું એ જ રહેશે. અને ત્યાર પછી શામાં ફેરફાર થશે? પછી શામાં ફેરફાર કરશો? ટેન્સમાં. એક્ઝેક્ટલી રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. કે ભાઈ આપણે પહેલો ફેરફાર સેટ 2 માં જોયો, સેટ 2 નું ટોલ્ડ થશે. બીજો ફેરફાર સંયોજક ધેટ આવશે. ત્રીજો ફેરફાર આપણે સર્વનામમાં ફેરફારમાં જોયો. ચોથો ફેરફાર ક્રિયાપદ, તો ક્રિયાપદમાં ફેરફાર એટલે કે ટેન્સમાં ફેરફાર થાય. ધારો કે વાક્યમાં એમ ઇઝ આર આપેલું છે તો શું આવશે? Was. એક વચન હોય, એક વચન હોય તો was આવશે, અને બહુવચન હોય તો were આવશે. Where. બરાબર છે? એક વચનમાં was, બહુવચનમાં were. અને ત્યાર પછી એક છેલ્લો નિયમ બાકી રહે છે કે ભાઈ કયા શબ્દમાં રૂપાંતર કરવાનું હોય છે? જો કથન ક્રિયાપદ સમીપતા દર્શક શબ્દો જે છે એ સમીપતા દર્શક શબ્દોને તમારે દૂરતા દર્શક શબ્દમાં ફેરફાર કરવાનો. ધારો કે ધીસ આપેલું હોય તો ધેટ આવશે, યસ્ટરડે હોય તો પ્રીવિયસ ડે આવશે, ટુમોરો હોય તો નેક્સ્ટ ડે આવશે, ટુડે હોય તો ધેટ ડે આવશે. બરાબર ને? તો આ શબ્દોમાં તમારે રૂપાંતર કરવાનું રહેશે. આ નિયમો બધા વાક્યમાં લાગુ પડશે. બધા વાક્યમાં એટલે કે પ્રશ્નાર્થકમાં, વિધાન, પ્રશ્નાર્થક અને ઉદ્ગાર અને ઈચ્છાદર્શક વાક્યમાં આ નિયમો લાગુ પડશે. આજ્ઞાર્થ વાક્યમાં આ બધા નિયમો લાગુ પડતા નથી. આજ્ઞાર્થ વાક્ય સિવાય બધા જ વાક્યોમાં આ નિયમો લાગુ પડશે. અને જેને આ નિયમો બરાબર આવડશે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં બેઠા માર્ક્સ મળશે. 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં ઘણા બધા વિદ્યાર્થીઓ માર્ક્સ પ્રાપ્ત કર્યા છે બેઠા. એટલે નિયમ મોઢે કરજો. અને કંઈક પ્રશ્નો હોય તો આવકાર્ય છે. આપણો ટાઈમ થઈ ગયો છે, 11:45 થઈ ગઈ છે. શક્ય હોય તો આનું રેકોર્ડિંગ ઇંગ્લિશનું જો મને સૂચના નહીં મળશે તો આવતીકાલે આપણા જે રેગ્યુલર પીરિયડ પૂરા થાય છે પછી, એટલે કે 11 વાગ્યાનો ટાઈમ રાખું છું, 11:15નો, 11:15 થી 12:15 સુધીના ટાઈમમાં 11 અને 12 બંને ધોરણમાં ઇંગ્લિશની એકમ કસોટી 5 ની પરીક્ષા રહેશે. જો મને ટાઈમ ટેબલ સ્કૂલ તરફથી નહીં મળશે તો આવતીકાલે 11:15 થી 12:15 સુધી આપણું ઇંગ્લિશનું પેપર એકમ કસોટી 5 નું રહેશે. અને જો સ્કૂલ તરફથી જો ટાઈમ ટેબલ આવશે ને સૂચના મળશે તો એ પ્રમાણે, નહીં આવશે તો આવતીકાલે 100% ઇંગ્લિશની એકમ કસોટી 5 લેવાશે. બરાબર છે? ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. ટાઈમ ટેબલ જો મુકાય તો ઠીક છે, નહીં તો હું હમણાં સાંજે ટાઈમ ટેબલ મૂકીશ. બરાબર છે? પણ મેં તમને કહી દીધું છે આવતીકાલે ઇંગ્લિશનું પેપર 11:15 થી 12:15 સુધીમાં રહેશે. ટાઈમ ટેબલ મુકાય તો ઠીક છે, ના મુકાય તો આપણો આ ટાઈમ ફિક્સ છે. 11:15 થી 12:15 ધોરણ 11 નું ઇંગ્લિશનું પેપર આવતીકાલે તમને આપણા ગ્રુપમાં, એલપીડી ગ્રુપમાં અને ઇંગ્લિશ ગ્રુપમાં શેર કરવામાં આવશે. બરાબર છે? અને પરીક્ષામાં કેવું પૂછાય એ મેં આજે તમને રિવાઇઝ કરાવી દીધું છે. મેં જે રિવાઇઝ કરાવ્યું છે, આજે જે કહ્યું છે એ જ પ્રકારનું પેપર આવતીકાલે લગભગ હશે. બરાબર છે? તો હવે કોઈકને પ્રશ્ન છે? તમારા મિત્રોને કહેજો. અને તમે બધા જોડાયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પેરેન્ટ્સનો આભાર. તમે જે ઇંગ્લિશમાં રસ દાખવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ રીતના જોડાતા રહેજો અને મારું ઇંગ્લિશ સુધારતા રહેજો. જે કાચું છે એ પાકું કરવા માટેનો ચાન્સ આ રીતના આપતા રહેજો. તમે પણ કહેતા રહેજો, બોલતા રહેજો. થેન્ક યુ એલપીડી, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ પેરેન્ટ્સ, થેન્ક યુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત and also Microsoft Teams. તો ફરી આવતીકાલે આપણો જે પીરિયડ છે પીરિયડમાં ફરી પાછા આપણે જોડાઈશું. તો મીટિંગ એન્ડ કરું છું. કોઈને પ્રશ્ન હોય તો આવકાર્ય છે. તો મેં મીટિંગ